હેલો એવરીવન. મિત્રો, આપણી લાઈફના ઘણા બધા ટાસ્ક કે ગોલ્સ જે હોય છે, આપણા જે ટાર્ગેટ્સ હોય છે, આપણા જે લક્ષ્ય ધ્યેય હોય છે, એને સાથે સંબંધિત એક ચોક્કસ પ્રકારના શબ્દો ઘણી બધી વખત આપણા બધાયના મોઢેથી નીકળી જતા હોય છે. જેમ કે આ ટાર્ગેટ માટે, આ ગોલ માટે મેં મારા તરફથી બધા જ પ્રયત્નો કરી લીધા છે, હું બધું જ કરી છૂટ્યો છું, હવે આની અંદર કોઈ પણ પ્રકારના ઇમ્પ્રુવમેન્ટ થવાની શક્યતા નથી. યસ ઓર નો? આઈ નો કે આપણા બધાનો જવાબ યસમાં જ આવશે. અને ત્યારે કદાચ એમ કહી શકાય કે આપણે આપણા પ્રયત્નોના બધા હથિયાર મૂકી દઈએ છીએ કે ભાઈ મેં મારા તરફથી જેટલું બને એટલું બધું કરી લીધું છે, પરંતુ હવે આની અંદર કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવવાની શક્યતા નથી. તો આ જે પરિસ્થિતિ સર્જાઈ છે, એ પરિસ્થિતિનો જવાબ આપણને મળે છે જેમ્સ ક્લિયરની જે અત્યારની વિશ્વવિખ્યાત બુક જે છે, એટોમિક હેબિટ્સ, વર્લ્ડની બેસ્ટ સેલર બુક્સમાંથી એક બુક છે આ. એની અંદર એક ચોક્કસ પ્રકારની સ્ટ્રેટજી, એની અંદર આ એક સ્ટ્રેટજીનો ઉલ્લેખ થયેલો છે. જે સ્ટ્રેટજીને નામ આપવામાં આવ્યું છે એગ્રીગેશન ઓફ માઇનોર ગેઇન્સ, માર્જિનલ ગેઇન્સ, એગ્રીગેશન ઓફ માર્જિનલ ઓર માઇનોર ગેઇન્સ. એકચ્યુઅલી તો આ સ્ટ્રેટજી બ્રિટિશ સાયકલિસ્ટ જે કોમ્પિટિટર્સ હતા એના માટે એપ્લાય થયેલી, પરંતુ આ સ્ટ્રેટજી એક એવી સ્ટ્રેટજી છે જે આપણા અને આપણા બધાયના જીવનમાં પણ લાગુ પડે છે. આપણે જે પણ ગોલ માટે, જે પણ ટાસ્ક માટે, ધ્યેય માટેની વાત કરતા હોઈએ છીએ કે ભાઈ આમાં હવે આપણે બધું કરી છૂટ્યા છીએ, આનાથી વધારે હવે આમાં કોઈ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય, એવો કોઈ પણ ગોલ અગર આપણે ધ્યાનથી એ ગોલને ઓબ્ઝર્વ કરીએ તો એ કોઈ પણ ગોલ આપણી લાઈફનો જે હોય છે એ ક્યારેય માત્ર કોઈ એક ક્રિયા કે કોઈ એક કાર્યથી બનેલો નથી હોતો. તેની અંદર હકીકતમાં ઘણા બધા નાના મોટા કાર્ય, ઘણી બધી નાની મોટી ક્રિયાઓ, એટલે કે એને આપણે નાના નાના ઘણા ટાસ્ક્સમાં ડિવાઈડ કરી શકીએ છીએ, બ્રેક કરી શકીએ છીએ. તો જ્યારે આપણાથી કોઈ એક ચોક્કસ કાર્યની અંદર, જે કોઈ ચોક્કસ ગોલની અંદર ઇમ્પ્રુવમેન્ટ પ્રાપ્ત નથી થઈ રહ્યું, ત્યારે બેટર છે કે આપણે એ ગોલને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ, નાના નાના ટાસ્ક, નાની ક્રિયાઓ, નાના કાર્યમાં ડિવાઈડ કરીએ. અને પછી એ દરેક કાર્ય, દરેક ક્રિયાને અગર આપણે માઇન્યુટલી ઓબ્ઝર્વ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણે એ દરેક નાની ક્રિયા, નાના કાર્યની અંદર થોડું સરખું ઇમ્પ્રુવમેન્ટ કરવાની તો આપણી પાસે શક્યતા હોય જ છે. અગર એ દરેક કાર્યની અંદર માની લો કે આપણે હાફ એ પર્સન્ટેજ, 0.5% જેટલું કે 1% જેટલું પણ માર્જિનલ ઇમ્પ્રુવમેન્ટ પણ કરીએ છીએ દરેક કાર્યની અંદર, દરેક નાની નાની ક્રિયાઓની અંદર, અને જ્યારે આપણે એને પુટ ટુગેધર, જ્યારે એને આપણે એક સળંગ ટાસ્ક તરીકે, એક મોટા ટાસ્ક, એક મોટા ધ્યેય તરીકે જ્યારે આપણે ફરીથી એને જોડી અને જોઈએ છીએ તો ત્યારે આપણને ખબર પડશે કે એ ઇમ્પ્રુવમેન્ટનો ટોટલ એમાઉન્ટ જે છે, એ ઇમ્પ્રુવમેન્ટના ટોટલ પર્સન્ટેજ છે, એ તો આપણા ધાર્યા કરતાં પણ ડબલ ટ્રિપલથી વધુ થઈ જાય છે. આપણે તો કદાચ 1%, 2%નું ઇમ્પ્રુવમેન્ટ માગતા હતા, પણ કદાચ એ ઇમ્પ્રુવમેન્ટ તો આપણને 5%, 7%, 10% પ્લસનું ઇમ્પ્રુવમેન્ટ મળી રહ્યું છે. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ એગ્રીગેશન ઓફ માર્જિનલ ગેઇન્સ. આપણે હંમેશા કોઈ કાર્યને એક મોટા ટાસ્ક તરીકે, એક મોટા ગોલ તરીકે જ વિચારીએ છીએ અને એને કારણે આપણે ક્યાંક અટકાઈ જઈએ છીએ. એની કરતાં આ એક બહુ સરસ, બહુ સુંદર સ્ટ્રેટજી આપેલી છે કે એને એક નાના કાર્યોના, ક્રિયાઓના સ્વરૂપમાં વહેંચો અને દરેક કાર્ય, દરેક ક્રિયાની અંદર થોડું થોડું ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરીએ તો પણ આપણે જે ધાર્યું છે એના કરતાં આપણું પરિણામ કદાચ 100 ગણું વધી જાય છે. થિંક અબાઉટ ઇટ.